પહેલામાં શું હતું, ખાલી એન્ટી ડિસ્ક્રિમિનેશન ઓફિસર 2026ની જોગવાઈઓમાં આ આખું વિગતવાર માળખું આપ્યું, જે બહુ કડક થયું. આટલું ઓછું હોય એમ જે કમિટી છે એણે ફરિયાદના 24 કલાકમાં મિટિંગ કરી લેવાની, બરાબર. 15 દિવસમાં વર્કિંગ ડેઝમાં રિપોર્ટ આપી દેવાનો કે શું કર્યું. કારણ કે પહેલાંમાં શું થાય, આપણે ત્યાં તો જેમ અદાલતમાં થાય છે તેમાં આવી બધી સમિતિઓમાં થાય, તમે ફરિયાદ કરો પછી શાંતિથી ટાઈમ પસાર થાય અને પેલો ફરિયાદી છે એની હાલત ખરાબ થાય. છેવટે તો જે ભેદભાવ કરનાર છે એની તરફેણમાં આખી વાત જતી રહે. તો આ લોકોએ કીધું કે એવું નહીં, ફરિયાદ મળ્યાના 24 કલાકમાં મિટિંગ કરવાની કમિટીએ, 15 વર્કિંગ ડેઝમાં રિપોર્ટ આપવાનો અને એની પર સંસ્થાએ 1 અઠવાડિયામાં કાર્યવાહી કરવાની. એટલે તમે જુઓ કે આખો મામલો 3 અઠવાડિયામાં, વસ્તુ બન્યાના 3 અઠવાડિયામાં તમારે એનો ફેંસલો કરવો પડે. અને પછી શું, પહેલામાં એવું હતું કે સંસ્થાને કંઈ ના થાય. આમાં જો ભેદભાવની ફરિયાદ પુરવાર થાય સંસ્થાગત ભેદભાવની, તો સંસ્થાનું યુજીસી ફંડિંગ જતું રહે ને યુજીસીની માન્યતા સુદ્ધા જતી રહે ત્યાં સુધીની કડક જોગવાઈઓ આમાં કરી. અને ત્રીજું એ કર્યું જે 2012માં નહોતું કે કેવળ વિદ્યાર્થીઓ નહીં, કારણ કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં એઇમ્સ અને IIMOમાં પણ આવા બધા ભેદભાવો હોય છે, એના અહેવાલો છે, એનું પુષ્કળ લખાયો છે. તો કે ભાઈ બીજા લોકોને, ફેકલ્ટીઝ ને સ્ટાફ મેમ્બર્સને એ લોકોને પણ સામેલ કરો. તો આ જે કડકાઈ છે અને એક્શન ઓરિએન્ટેડ વસ્તુ છે, એટલે પેલા જે ભાઈઓ છે જે ફાવી ગયેલા સમુદાયના છે એમને એવું થયું કે હવે આપણું આવી બન્યું. હવે મને એ નથી સમજણ પડતી કે ધારો કે હું જન્મજાત રીતે અપર કાસ્ટનો હોઉં અને હું કોલેજમાં ભણતો હોઉં અને આવી કશીક જોગવાઈ આવે તો મને એવો વિચાર શા માટે આવે કે હવે તો ફલાણો છે ને મને સામે ફરિયાદ કરી દેશે. એ મને હજી સમજણ નથી પડતી.